ઈસવીસન 156 સંવત 212 દેસાઈ પટેલનો પૂર્વજ વ્રજપાલજી માધવતીના રાજવી હતા. તેઓ તેમનું રાજ્ય હારી ચૂક્યા હતા. શ્રી સ્થળમાં સિદ્ધપુર તેઓ માતૃગયા કરવા આવ્યા હતા. ત્યાંથી પાછા ફરતા કુર્મી ભાઈઓ મળ્યા. રોકાઈ જવાનો આગ્રહ કર્યો. પોતે અગ્રવંશ થઈ બધા ભાઈઓ ત્યાં વસાવી ઉમિયા માતાજીની સ્થાપના કરી. એક વાત એવી પણ કહેવાય છે કે રાજા વ્રજપાલ પોતે અનેકવાર જીત્યા પછી પોતાનું રાજ હારી ચૂક્યા હતા. ત્યારે તેમના કુળમાતા હરસિદ્ધિ માતાને કંઈક રસ્તો બતાવવા વિનંતી કરી. ત્યારે માતાજીએ તેમને તેમના સ્વ માતૃશ્રી તર્પણ કરવા સિદ્ધપુર જવા આદેશ કર્યો. તે સમયના ધોરણ મુજબ તે રાજ્યની હદમાંથી પસાર થવા તે રાજ્યને મંજૂરી લેવી પડતી હતી. આમ આ બધા સંજોગોને રાજ્યમાં આવતા અનેક રજવાડાઓની સરહદો ધ્યાને લઈ તેમણે માતાજીને સાથે આવવા નમ્ર વિનંતી કરી. માતાજી તૈયાર થયા. તેમણે એક શરત મૂકી કે હું તારી પાછળ આવીશ, તારે મારામાં શંકા કરી પાછળ જોવાનું નહીં. જો આમ થશે તો ત્યાંથી આગળ હું તારી સાથે આવીશ નહીં. રાજન, મારા ઝાંઝરનો અવાજ મારા તારી સાથે હોવાનો અંધાણ હશે. આમ કરતાં કરતાં અનેક રાજ્યોને સરહદો પાર કરી રસાલો હાલના લાડોલ ગામે પહોંચ્યો. ત્યાં માના ઝાંઝરનો રણકાર રાજને સંભળાતો બંધ થયો. માતા છે કે નહીં તે જાણવા પાછા ફરી નજર કરી માતાએ કહ્યું, બેટા, તું શરત ચૂક્યો. હું અહીં જ મારો મુકામ કરીશ. હવે સિદ્ધપુર ઝાંઝું દૂર નહીં, આગળ જાઓ ને માતૃશ્રી સુપોરે તર્પણ કરજે. આમ રાજન નિરાશ થયા. માતાજીનો આદેશ માની સિદ્ધપુર જઈ ત્યાં સારી રીતે તર્પણ વિધિ કરાવીને પરત ફરતા હાલ જે જગાએ ઊંઝા છે ત્યાં એક ટેકરા પર રાત્રિ રોકાણ કરેલું. પૂનમની રાત હતી. ચંદ્રમાનું અજવાળું હતું. પથરાયેલું હતું. રાજને માતાજી વિના ભારે દુઃખ હતું. તેમને ચેન ન હતું. રાતના તે આંટા ફેરા કરી રાત કાપતા હતા. ત્યાં માતાજી માયા રૂપે ઉમિયા સ્વરૂપે પ્રગટ થયા. તેમને દર્શન આપ્યા. ત્યાં માતાજીની સ્થાપના કરી ગામ વસાવવા આદેશ કર્યો. ફરી પાછું ઊંઝા વસ્યું. માતાજી સ્થાપના થઈ. સગડા કુર્મીઓને વસાવ્યા. આમ આ અલગ અલગ વાર્તાઓ મંદિરની છે. હવે વાત કરીશું આગળના સચોટ ને વાસ્તવિક ઇતિહાસ આપણા કુળદેવી માતાજીના મંદિરનો. વ્રજપાલજીએ સ્થાપેલા મંદિરની શી સ્થિતિ હતી તે વિશે વધારે જાણવા આવતું નથી. મોટા ઘરે માતાજી બેસણા હતા. આસપાસના વસતા કુર્મીઓએ અવારનવાર માતાજીના દર્શને આવતા. માતાજીને કુળદેવી માની પૂજા, બધા અર્ચન, નૈવેદ્ય વગેરે કરવામાં આવતા હતા. તેઓ પુરોહિત નાગર ગોર માતાજીની પૂજા કરતા. જ્ઞાતિ બંધુઓનો તેમના પ્રત્યે ઘણો પૂજ્ય ભાવ હતો. તે નાગર દ્વારા ચાપરા જે આપણી લગ્ન પદ્ધતિમાં ફેરફાર કરાવ્યું તેવું સાંભળવા મળે છે. કુર્મીઓનો આ પ્રદેશ છોડી બીજા જતા રોકવા બંધુકા લગ્નની પ્રથા માતાજીના નામે અનેક મરજીને આગળ કરી અમલી કરાવી અને લગ્ન કરવાનું સ્થળ ઉમિયા માતાજીનું મંદિર બન્યું. આમ માતાજીનો મહિમા વધવા લાગ્યો. આમ અણહિલપુર પાટણના અમલ એટલે કે સંવત 800 ઈસવીસન 746 થી સંવત 1353 ઈસવીસન 1297 સુધી એટલે કે મુસલમાન રાજ અમલ થયો ત્યાં સુધી ગાળામાં કુર્મીઓની ચડતી હતી. આથી માતાજીના મંદિરની સ્થિતિ પણ વખાણવા લાયક હતી. ત્યાર પછી મુસલમાનના શાસકોનો રાજમાં કુળદેવીનું ધામ પણ જોખમાયું. માતાજી મૂર્તિને છુપાવી પડી તેવો સમય પણ આવ્યો. પાછળથી તે મંદિર ઈંટ ચૂનાથી બનાવવામાં આવ્યું હતું. છેક 1840-1850 સુધી રહ્યું. તે સમયે અંગ્રેજોનું રાજ આવ્યું. પ્રદેશને દેશમાં લૂંટારાઓનો ખાત્મો બોલાવાયો. સ્વતંત્ર શાંતિ પર પ્રવૃત્તિ હતી. આપણા કુળદેવી પણ યાત્રાઓ શરૂ થતી. જર્જરિતે થયેલ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની સહુની ઈચ્છા હતી. જ્યાં સુધી કોઈ આગળ થઈ આવા કામો હાથ પર ન લે ત્યાં સુધી કાંઈ થતું નથી. કુળદેવીનું મંદિર બનાવવાની વાતોને લાગણીએ ધીમે ધીમે જોર પકડ્યું. પણ માતાજી મરજી એવી જ હશે. આમ ઈસવીસન 1860 સુધી આ વાતે કોઈ પ્રગતિ ન થઈ. આમ માતાજી અમદાવાદ રહેતા અને માતાજીના પરમ ભક્ત એવા શ્રી રામચંદ્ર મનસુખ રામ નામના જ્ઞાતિબંધુને પ્રેરણા કરી. શ્રી રામચંદ્રભાઈએ જ્ઞાતિબંધુઓને એક સભા બોલાવી. સભામાં આખી જ્ઞાતિમાં ઉઘરાણો કરવા સર્વનું મતે ઠરાવ થયો. તે મુજબ પાટડી, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત તે સમયના કડી
પ્રાંત દક્ષિણમાં વરડા અને ખાનદેશ કાઠિયાવાડ અને જે ભાગોમાં કણબીની વસ્તી તે ભાગોમાં ઉઘરાણું કર્યું ને 1 લાખ માતાજીની અસીમ કૃપાથી એકઠા થયા. તેમ થતાં જ્ઞાતિના આગેવાનોને મળી ઈસવીસન 1865 એક સરસ પથ્થરનું દેવળ બનાવવા ઠરાવ કર્યો. આ કામ શ્રી રામચંદ્રભાઈ અમદાવાદવાળાને સોંપ્યું. ઈંટ ચૂનાના મંદિરની જગ્યાએ પથ્થરનું નવું મંદિર, ઈંટ ચૂનાની ઘુમટવાળી ચોકીઓ, મંડપને નીચે ભોયરું એ તૈયાર થયા, પરંતુ કેટલુંક કામ અપૂર્ણ રહી ગયું. રામ લશ્કરી શેઠે તે પૂર્ણ કરવામાં અને નવું બીજું કામ કરવા ધારણા કરી હતી. આ હેતુ પાર પાડવાના ગાયકવાડ સરકાર કડી પ્રયત્ન પધાર્યા ત્યારે તેમના ખાનગી કારાભારી અને કડી પ્રાંતના સુબા રામ લક્ષ્મણ રાવ જગન્નાથ દ્વારા નજીકના ઉમિયાધામ જોવાને તથા અર્પણું કામ પૂર્ણ કરવા તથા એક ધર્મશાળા બાંધવામાં મદદ કરવામાં આવી.